અમદાવાદમાં ડિકેથલોન દ્વારા 10 કિલોમીટરની હેલ્થ રનનું આયોજન કરવામાં આવ્યું હતું। 29 સપ્ટેમ્બર વિશ્વ હૃદય દિવસ હોવાથી લોકોમાં હેલ્થ પ્રત્યે જાગૃતિ આવે તે ઉદ્દેશ્યથી 5 અને 10 કિલોમીટર દોડવીરોએ અડધો કલાકના અંતરે દોડ લગાવી હતી। લગભગ 800થી પણ વધુ દોડવીરોએ આ હેલ્થ રનમાં ભાગ લીધો હતો। આ હેલ્થ રન અમદાવાદના મોટેરા વિસ્તારથી શરૂ થઈ હતી અને 10 કિલોમીટરના નિયર ટ્રેક સુધી ચાલી હતી, જેમાં યુવાનો, બાળકો, સિનિયર સિટીઝનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। છે અને ડિકેથલોને જે આયોજન કર્યું છે એ વર્લ્ડ હાર્ટ ડેના હિસાબે બહુ જ સારું છે, કારણ કે મેરેથોન રન ઇઝ ધ બેસ્ટ ऑर्गेनाइज इवेंट फॉर द वर्ल्ड हार्ट डे। और आज वर्ल्ड हार्ट डे के उपलक्ष्य में हमने ये सब आयोजन किया है डिकैथलॉन के साथ में, और कभी भी का यही मैसेज है सभी रनर्स से कि फिट रहें और हिट रहें। थैंक यू सो मच। મારા નોલેજ પ્રમાણે બ્રેન અને હાર્ટ, તો આનાથી શું છે કે જેટલું બી આ બધા ફોટોઝ વિડીયોઝ બહાર જશે સોશિયલ મીડિયા પર, લોકો વોટ્સઅપ IG પર પોસ્ટ કરશે, તો ઘણા લોકો એવા છે જે કાંઈ નથી કરતા, એટલીસ્ટ એ લોકો વોકિંગ સ્ટાર્ટ કરશે, પછી બ્રિસ્ક વોક, રનિંગ, સ્પ્રિન્ટિંગ। તો એ શું છે કે આપણે આ રીતે પ્રમોટ કરીએ છીએ। ડિકેથલોન ઇઝ ડુઇંગ અ ग्रेट जॉब। એ ओवरऑल हार्ट हेल्थ आ रीते प्रमोट करे छे। ये टाइमिंग मेरी हुई है 31:38 टोटल टाइम लगा है, और इसके पहले भी मैंने बहुत सारे मैराथन यहाँ पे KD मैराथन और बी सफल वगैरह, सिलबारम, गांधीनगर वगैरह मैंने किया हुआ है। इसके पहले वाले में मैंने 18 अराउंड किया था, और अभी बारिश की वजह से थोड़ा 19 में चला गया, 19 के अंदर चला गया, और इस मेन टाइम मेरा अराउंड फिगर 17 16.5 है, और इनका 19-18 है। લોકોને હેલ્થ માટે એક્ટિવ અને આપણે ગુજરાતમાં સ્પોર્ટ્સને એક્ટિવ લાવવા માટે ડિકેથલોન આવી ઘણી બધી બ્રાન્ચ છે કે જે સપોર્ટ કરી રહી છે, કે જે વર્લ્ડ હાર્ટ ડે છે ને એમાં પ્રમોટ કરવા માટે વર્લ્ડ હાર્ટ ડેને લોકોને ફિટનેસ માટે થોડી માહિતી મળે અને લોકો આગળ વધે ફિટનેસ માટે, એમના માટે થોડીક જાણકારી મળે